જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ. નરણાવી તાલુકો વાગરા જિલ્લો ભરૂચ. મારું નામ ઈશ્વરભાઈ ગોહિલ, નરણાવી સેવા સહકારી મંદિર ચેરમેન છું. અમારી માગ એ જ છે કે કેપી ગ્રુપવાળા અમારા ગામમાં કોઈએ પવનચક્કી કે સોલારનું ખેતર આપ્યો છે. એટલા માટે અમારા ગામમાંથી કોઈ પણ ગ્રુપ પસાર ન થવો જોઈએ, કોઈ ના થવું જોઈએ. પરંતુ આ કેપી ગ્રુપના માણસો આવી અને તલાટીને પાસેથી લખાણ લખાવી ગયા છે. તલાટીએ કોઈની મિટિંગ નથી બોલાવી અને કંઈ નથી કર્યું, છતાં પણ એ લોકોએ લખાણ લખાવી ગયા કે ભાઈ કામ ચાલુ કરવું. સરપંચની સહી ના લઈ આવ્યા કે આ આપણને ગામમાં શેડ બનાવ્યા, 5 શેરની સહી છે. એટલે સરપંચ આદિવાસી છે અને એમને કંઈ ખ્યાલ નથી, એટલે ગેરમાર્ગે ડોઈને સરપંચ સહી લઈ આવ્યા. પણ ત્યાર પછી જ્યારે ખબર પડી કે આ લોકો આવું કામ કરવા માટે લઈ જાય છે, તો આખા ગામે એક અરજી લખી અને તમામે સહી કરી. એમાં સરપંચે પણ સહી કરી કે ભાઈ હું તો આ ખબર નથી મને, એટલે મેં એમને પણ આ સહી કરી અને આ કામ બંધ રહેવું જોઈએ. એના માટે આજે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. ગામના ખેડૂતોને કંઈક જાણ હશે એવું કંઈક? ખેડૂતોને કોઈ જાણ નથી. તલાટીએ ગ્રામસભા બોલાવ્યો એવું? તલાટીને કીધું અમે કે ગ્રામસભાની મિટિંગ ભરાવો, તો પણ એ લોકોએ ગ્રામસભાની મિટિંગ ના ભરીને ડાયરેક્ટ જ તલાટી સાહેબે કેપી ગ્રુપવાળાને અરજી આપી દીધી કે તમે તમારી રીતે કામ ચાલુ કરજો. અને કેપી ગ્રુપવાળા એટલા બધા થકી ગયા છે કે જો મને ફોન કરે તો ફોન ઉપર વિભસ્ત ગાળો બોલે અને કહે છે કે આમાં હવે કોઈનું ચાલે નહીં, અમારી પાસે તલાટીનું લખાણ આવી ગયું છે અને આ કામ ચાલુ જ રહેશે. એટલા માટે આ કેપી ગ્રુપવાળાને કલેક્ટર સાહેબ કંઈક છે એવી અમારી ફરજ છે.